નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલીક એવી ભૂલો જે તમારે ક્યારેય ન કરવી જોઈએ એ કઈ ભૂલો છે એના વિશે છે। તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ક્યારેય તમે કોઈને એ ના બતાવતા કે તમે કમજોર પડી ગયા છો, કારણ કે જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે તમે જો તમારી કમજોરીઓ બીજા લોકોને બતાવી દેતા હોવ છો તો એ લોકો તમારી એ કમજોરીનો જ ફાયદો જરૂર ઉઠાવતા હોય છે। નંબર 2, ક્યારેક જીવનમાં એવો પણ સમય આવતો હોય છે કે આપણે એકલા પણ રહેવું પડે છે। દોસ્તો, આવા સમયમાં ખોટા લોકોની સલાહ ના લેવી જોઈએ, પરંતુ પોતાના ઉપર વિશ્વાસ, ભરોસો રાખીને મહેનત કરીને તમારે જીવનમાં આગળ વધવું જોઈએ, કારણ કે જો માણસ ધારે તો એકલો પણ ઘણું બધું મેળવી શકે છે। નંબર 3, જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડૂબાડીને રાખો, તેમ છતાં તે સફેદ નથી થતા, એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો, કેટલાય પણ સારા કામ કરી લો, તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય પણ નહીં કરી શકે, એ હંમેશા યાદ રાખજો। નંબર 4, બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ મિત્રો, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે। અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે। નંબર 5, કોણ શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે હંમેશા દૂર રહો, કારણ કે આ બધામાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો તો તમે તમારી જિંદગીમાં તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો। એટલા માટે આ બધાથી દૂર રહેશો એટલા તમારી મંજિલની નજીક રહેશો। અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવતા હોય છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે। પરોસો પણ કાચ જેવો હોય છે, આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે તૂટી જ જાય છે। ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે મિત્રો। દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ, સૌથી વધારે એ જ લોકો રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે। જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો મિત્રો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે। સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય ઉપર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે। જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે, ખૂબ જ મજબૂત હોય છે।
એ લોકો જેમની પાસે ખોવા માટે બીજું કંઈ પણ નથી હોતું. જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ મિત્રો, કારણ કે સમય બીજી વાર પાછો ક્યારેય પણ નથી આવતો. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી.